બાકી હે થોડી ખીચડી લઈ લે. આલે ખાઈ લે તઈને ટાઈમ ખાવું છોડો ચોલ. એ આ તારા ટાંગામાં બધા પૈસા નાખી દીધા. ક્યાંક કામે જાવ તો પૈસા આવે ને તો આ હટાણું લાવું ને. બેટા એમાં ખારો હું થસ ભૂખ લાગે તો કેવું નહીં. એ તારો ટાંગો ભાંગ્યો ને તે દુની મારી ભૂખ મરી ગઈ છે. ઓલા શેઠિયાના 5 લાખ રૂપિયા વ્યાજમાં લીધા છે તો મારે ક્યાંથી દેવા? હમણાં એ લેવા આવશે. એ બાપા ઓલું કાળી ધાર વાળું કેદુનું વહી ગયું અને ઓલું લીયાણી ધાર વાળું વહી ગયું. હવે આ તમારી પાસે વૈધું છે આ તૂટલું ફૂટલું મકાન એમાં આ ટેકા માર્યા છે. સારું બેટા તો આજ તો ખાવા નહીં જડે લે. એ હાથ તો નહીં જડે પણ કાલનો નેટો નથી અને હું જાઉં છું ગામમાં. જો કોઈ ખુશીના પૈસા દે ને તો ખાવાનું થશે. હુઈ જાવ સાના માના. મારું બેટું એવો રૂપિયા રમતો તો આ ટાંગાએ તો મારી પથ્થરી ફેરવી નાખી. આહા આ દાઢે તો લોહી પીધું. આ જ્યારે ખાવા બેવો ને ત્યારે હબાકા બોલાવે. આજ તો આને ઘડવી જ નાખવીશ. રામ 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 રામ. ઓલા રૂડિયાને 50,000 રૂપિયા આપ્યા છે. મારો દીકરો મારો 5 ધોળા કર્યા તોય પૈસા નથી આપવાની ખબર પડતી. લેવાતા ને ત્યારે છેટ પૈસા આજ આપો ને હું તમને 2 દિન પાછા દઈ જાય. મારા દીકરા લેવા ટાણે પગે પડી જાય. મારા દીકરા આપણે લેવા જાવી ને એટલે 2 દી 3 દી વાયદા કર્યા રાખે. મને તો એવું લાગે છે પૈસા કઢાવવામાં મારે બધાને પગે પડવું જોઈએ છે. બપલિયા પૈસા આપી દે ને બપલિયા પૈસા આપી દે ને. શું કરું? આ વ્યાજનો ધંધો છે. કોઈને તાણીને કહેવાય નહીં. ન કરે મારા દીકરા હામાં થાય પૈસા ન આપે તો આપણે ને ખોટ આવે. શું કરવું? રામ 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 રામ. લાય આપણો હિસાબ તો જોઈ લઉં કોનો કોના પૈસા બાકી છે. પૈસા ખવારી અને ડોક્ટરની નોકરી તો મેં લઈ લીધી. મારું બેટું કાંઈ આવડતું નથી. હે ભગવાન તું ઘરાકે એવા મોકલી છે કે ઈને કાંઈ ન આવડતું હોવું જોઈએ. રામ 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 રામ. ઓણ પૈસા વ્યાજવા ઘણા દેવાઈ ગયા. ઓણ હને આ પૈસા દેવાનું બંધ કરવું પડશે અને ઉઘરાણી ચાલુ કરવી પડશે. ત્યારે જ આ મારા પૈસા નીકળશે. રામ 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 રામ. કેટલાના બાકી છે જોઈ જ લઉં. લાય દવલા પૈસા દેવાયો હોય ને હું જો ચોપડી લઈને બેઠો છું. કોના કોના બાકી છે ને જોતો તો. પૈસા દેવા નથી આવ્યો લેવા આવ્યો છું. માર બાપુએ 3 દીધી ખાધું નથી. તે હું ટિફિન પાઈ દઉં. ટિફિન ભરવાનું નથી કેતો. થોડા ઘણા છૂટા હોય તો આપો. દવલા 5 લાખ રૂપિયા લઈ ગયો. એના કેટલા મહિના થયા? ભલા મના વ્યાજે ન આપ્યું અને મૂડી ન આપી. તને માગતા શરમ થવી જોઈએ. પેલા ઓલા પૈસા ભરી જા અને પછી અતંતા રે તને હું આપીશ. અરે શેઠ તમને બધી ખબર છે કે મારા બાપુ દવાખાને હતા ત્યારે બધા પૈસા એમાં વહી ગયા છે તો મારે તમને શું દેવું? હવે દેવાનું છે ને ઘરે એક તૂટલું ફૂટલું હવે વધ્યું છે અને અમે તો રીસ્યું ક્યાં? ઈ મારે ન જોવાનું હોય ને દાવડા. મારે ન જોવાનું હોય ને. તને હું અને 5 દિનની મુદત આપું છું. 5 દિનમાં પૈસા ભરી દેજે. નકર ઈ મખા ને બાપલિયા ખાલી કરી દીજો ખાલી. પણ સાહેબ અત્યારે 500 નું કરી દો. ના બેટા અત્યારે કાંઈ નહીં થાય. પેલા પૈસા આગલા ભરો. તને કીધું ને 5 દિન મકાન ખાલી કરવું પડશે. હારું હું જાઉં. હા મેં કીધું ઈ યાદ રાખજે દવલા. હા મારા દીકરા મારાને પૈસા દીધા ઈ ભરવા નથી અને શેઠ 500 આપો ને શું ધર્મા તો ખોલ્યો છે. હમણાં જોઈએ કાંઈ પંખો નખાવો જોશે. ગરમી એવી થાય છે. ડોક્ટર સાહેબ હા આ દાઢ ગદવાની હતી. દાઢ દુખે છે? હા દાઢ બહુ દુખે છે. અહીં બેહો. और या है हाँ है हाँ अरे जरी भाई क्यों रे रेवा दो का मावा खाकर मोढू न खुलતું હા કે સગરો છે બહુ
એ આ દાંત કાઢવાનું મશીન છે આમ પકડી જાય ને એટલે મૂકે નહીં સાહેબ પણ હાથે દાઢ કાઢવાની એ ઈ તને નો ખબર પડે તું આમ રાખીને સાહેબ જોજો એ આ બાપા દુખે છે ને હા કાઢવાની છે ને હા આ તો સાનો માનો બેસ ને સાહેબ દુખે અરે મોજ આહા. હા હા ઉપાડી લો હા. ઉભો ભાઈ અલે એ સાહેબ કાઢવાની હતી હું એટલી તમે ઉપલી કાઢી હે હા તે વેલું કેવાય ને પાછો બે જાય કાઢી દઉં મારે નથી કાઢવી હે એ ઉભો રે પૈસા તો દેતો જા મને જો ગ્રાહક જો પૈસા ગયા મને નાખી પડી આહાહા. મારો બેટા ચારનો ગામમાં ગયો છે એક વાર ભૂખ્યા નીંદરે નથી આવતી ને આ દાવલોય નથી આવતો. પૈસુનો ડોક્ટર હતો કે માણાનો કઈ ખબર પડી નહીં હાજી દાઢ ઉપર લીધી હાજી હા હવે કઈ ખવાય છે નહીં ઘીરે જઈને શું ખવાય છે નહીં કરતો જા. અરે ગામમાં નવો ડોક્ટર આવ્યો છે દુખતી હતી એટલી દાઢ ને કાઢ લીધી ઉપલી દાઢ હે ગામમાં ડોક્ટર આવ્યો છે? એ હા મને નથી લાગતું એ ડોક્ટર છે ગધેડા રોકો હે ગધેડા રોકો હા 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 પૈસા કમાવાનો આઈડિયો જડી ગયો. એ બાપા ઊભા થાવ ઊભા. આયો બેટા તું હા લાયો ખાવાનું કઈ એ ખાવાનું નથી લાયો કાંઈ. તો? આપણે દવાખાને જવાનું છે. દવાખાને નથી જવું બેટા મારે ખાવાનું લાય તું. એ ના બાપા દવાખાને તો જવું જ છે. એ બેટા તે મારા પગમાં ઘણા રૂપિયા નાખ્યા હવે મને મરવા દે. એ બાપા પગમાં રૂપિયા નાખવાના નથી એમાંથી કાઢવાના છે. એમાંથી થોડા બેટા નીકળ્યા પૈસા. આયા લોકો હાચું રેડી ને? હા મારો બેટો પાકો તો શો હતું. આમ જો બાપુ તમે 3 દિવસ ખાધું નથી ને વાંકાનેર ના ભાઈ ગયા નો કરાવું ને તો મારું નામ જ દાવલો નહીં. હાલો મારી હારે હાલ હાલો. મારો દીકરો મારો ઓલો પોપટિયો રહ્યો ને મોટરસાઇકલનો હપ્તો ભરવા 2000 રૂપિયા લઈ ગયો છે આજ એનો ટાઈમ થઈ ગયો ઘરે હોય ને એટલે આજ તો પૈસા લઈને જ આવું છે કાદવલા બોલો શેઠ. બાપ દીકરો કી બાદ નીકળી ગયા બે દવાખાને? એ દવાખાનામાં પૈસા નાખજો પછી અમારા પૈસા ભરશો એ શેઠ તમે મને પૈસાનો કેટલા દિનો ટાઈમ દીધો છે? 5 દિનો એ 4માં દીએ તમારા પૈસા દૂધમાં ધોઈને લઈ જઈએ. હાસુ હા તો ડબલા હારું ને મારા પૈસા આવી જતા હોય તો હા લઈ જઈયો. હાલો બાપુ. દીકરો મારો હમણાં જ મારી પાસે 500 રૂપિયા લેવા આવ્યો હતો અને પાછો કે દૂધે દોઈને 5 લાખ રૂપિયા લઈ જઈજો પૈસા કાઢશે ક્યાંથી કાઢવા અહીંયા કાઢે આપણે 5 લાખ રૂપિયા આવી જાય એટલે આપણે તો ટેન્શન વ્યૂ જાય એ બેટા બોલો બાપુ. તે 4 દિનનું પૈસાનું કીધું ઓલો ડોક્ટર એટલો બધો પૈસા વાળો હે. એ બાપા જીપ્તીમાં આવે ને તો ઈ ને એના બાપને પૈસા દેવા પડે પણ તમે છે ને કાંઈ ફેરફાર ન કરતા મેં કીધું એમ કરજો નકર આ મકાન રહ્યું ને એ વેચાઈ જાય છે અને સાહેબ ઝૂંપડું વાળીને રહેવું પડશે. હાલો. સવારનો બેઠો તો અને એક ગરાક આવ્યો અને એ પૈસા દીધા વિનાનો વિયો ગયો કંટાળો આવે છે અહીંયા બેઠા બેઠા લાઈને એકાદી સિરિયલ તો ચાલુ કરું હાલો બાપા હાલો. જો ડોક્ટર સાહેબ આ રહ્યા. આવો આવો બાપા આવો અહીં બેસી જાઓ. આવી આવો વાહ લ્યો હું થયું બાપાને એ ડોક્ટર સાહેબ મારા બાપુને પગ ખડી ગયો હે ને તો સડાવવાનો છે. હા ઈ તો હું કારીગર સૌ ફૂલ પણ જોજો હો સાહેબ
પગ ઊંધો ન ચડાઈ દેતા. અમારે એક ને એક બાપા છે, મને બીજી વાર બાપા ન મળે નકર. એ તારા બાપ બધાયને એક ને એક બાપા જ હોય અને પગ રહ્યો ને ઈ હમો જ સડે, ઊંધો ન સડે. ગધેડા બાપા હોઈ જાઓ. અને ફી કેટલી લીશો એ તો કયો. જો ભાઈ ફી નું નક્કી ન હોય, જેવું કામ ને એવી ફી થાય છે. પણ તોય થોડુંક તો કયો. કયો પગ છે? હા હા દુખે હો. હા હા ભાઈ સડાવવામાં હે ને હમણાં કમ્પ્લીટ કરી દો એટલે દુખે નહીં. 50,000 થાય છે. 50,000 આખા. તો આ પગ નહીં મટે તમને, આ જિંદગી ભર નહીં મટે. અને આમ જો આ બાપા જ્યાં લગ જીવે ને ત્યાં લગ દુખે નહીં એવો સડાઈ દઉં. પણ કાંઈ ફેરફાર રહ્યો ને એટલે તમારો વારો હું ચડાઈ દે. નો રે હા ચડાવો. બાપાને ઘડીક દબાઈને ઈમણામ નો સડી જાય આ બધું. એ સાહેબ અમાર બાપા રાયડું નાખે છે એટલું બધું દુકાળોમાં. દબાય. એ બેટા દુખે હે. ડોક્ટર ને કે તું. એ સાહેબ એ બેટા ભાગી વળશે. ચાલજે. ડોક્ટર સાહેબ પગ થઈ ગયો. હા રેડી થઈ ગયો. એ બાપા રેડી થઈ ગયું ને હવે. હા ઊભા થાવ જોઈ. હકાલો બાપાને હવે. ઉભો કર. એ બેટા આ તો ઊંધો છું. એ નો હોય કોઈ દી ઊંધો પગ તમારો બાપ ફિટ નો થાય. લઈ લ્યો આમ એકવાર હાલો જોઈ લઉં. એ ડોક્ટર સાહેબ આ જોવો તો ખરા મારા બાપુનો પગ તમે ઊંધો ફીટ કરી નાખ્યો. એ ડોહા એ દુખે હે. હે ઉભો રહી ગયો. અજર કર્યા પગ. એ દુખે હે. એ રેવા દે ડોક્ટર. એ બેટા ઊંધો બાપા. થઈ ગયો. તમે આનપા આવો, આનપા આવી આવો. પડશે, હાલી લઈ કો બેટા. રહ્યો ઊભા રહ્યો, હમણાં હું એનો વારો લઈ લઉં. ઊભો થા. તને મેં ના પાડી હતી ને કે પગ હરકો ફીટ નહીં થાય એટલે હું તારો વારો ચડાઈ દઈશ. 10 લાખ રૂપિયા કાઢાલ. પણ માજો આ ઊંધો કેમ ફિટ થયો? મારે 10 લાખ રૂપિયા જોઈ, મારે કાંઈ જોવું નથી. 10 લાખ? હા નકર હમણાં પોલીસ વચ્ચે જઈને કેસ કરી નાખું છું. બાપા 10 લાખ આખા નો હોય. ઈ છે ને બાપાનું ઓપરેશન મોટા હોસ્પિટલમાં કરાવી નાખજો. લાખ રૂપિયા આપી દઉં. લાખ રૂપિયા પગ હમો થાય. બાપા તું આમ નહીં માન. હું હે ને અત્યારે જ પોલીસ વચ્ચે જાઉં ને હમણાં પોલીસને લઈને આવું છું અને તને આજીવન જેલમાં ઠોકી દે એવું કરું. એ ભાઈ ઉભા રહો. આપું. હા જલ્દી લાય. ઉતાવળ રાખો, ઉતાવળ. હા બાપા. આ લ્યો 5 લાખ રોકડા હે અને 5 લાખનો ચેક લખી દઉં. 1 લાખ તો હરખી સહી કરજે. જો પૈસા બેંકમાં ન ઉપડ્યા ને તો પાછા પોલીસને બોલાવીને આવીશ. અને કોઈ માણા ઉપર આવું ન કરતો હવે. હાલો બાપુ. મારું બેટું આ ઊંધો પગ કેમ થઈ ગયો મને તો ઈ નો સમજાણું. એકવાર પૈસા ભરી અને નોકરી લીધી, 10 લાખ આમાં ગયા. આ ધંધો જ બંધ કરી દેવો તો નથી કરવો.
રાતે ટોટ નથી કરવું. વાહ ધવલા વાહ, તે આ પૈસા ભજા અડધી કલાકમાં બનાવી લીધા. તો એમ વાતો એ છે બાપુ, તમારા પગે તો કામ કાઢી દીધું. હવે તો ઓલા ઘીરે જઈને શેઠને ભરી દઉં અને હે ને વાંકાનેર તમને ભજીયા ખાવા લઈ જવા છે અને એક મોટરસાઇકલ લેતા આવશું આપણે. પણ બાપા આ પગ રહ્યો ને તમારો આમણામ રાખજો, આમાંથી હજી હે ને 30 લાખ કાઢવા છે.